પથ્થરને ચમકાવનારાઓની કિસ્મતમાં આજકાલ ટ્યુબલાઇટ પૂરતી જ રોશની રહી છે, કારણ કે હીરામાં છવાયું છે મંદીનું ગ્રહણ। 30 થી 40% કારખાનાઓ થયા બંધ। હમણાં બહુ હીરાના ધંધાની અંદર બહુ તકલીફ છે, પણ મંદી હોવાના કારણે હમણાં કારીગરોને બહુ તકલીફ છે। કેવી રીતે ચમકશે રત્ન કલાકારોની કિસ્મત? જે અમારે રોજી રોટી મળવી જોઈએ એ અત્યારે પૂરતી મળતી નથી। આર્થિક સ્થિતિ નબળી છે। આ વ્યથા છે છોટાઉદેપુર જિલ્લાની। પાનવડ ખાતે રોજગારીના મોટા સ્ત્રોત તરીકે વિકસેલા હીરા ઉદ્યોગને ચોક્કસથી નજર લાગી છે, કારણ કે એક સમય 65 જેટલી ફેક્ટરીઓ અહીં ધમધમતી હતી અને 100 થી 125 કર્મચારીઓ કામ કરતા હતા। જો કે મંદીનો માહોલ બનતા હવે 30 થી 35 જેટલા જ કારખાનાઓ વર્તમાનમાં કાર્યરત છે। છેલ્લા 2-2.5 વર્ષથી મંદી આવી છે, એટલે એમાં અડધા કારખાના થઈ ગયા અને કારીગરોને આમ બહાર પણ જવું પડે છે। એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર પણ ડાયમંડ જગત પર પડી છે। રો મટીરીયલ વિદેશથી આવતું નથી, જેને કારણે એક્સપોર્ટ પણ ઘટ્યું છે। હાલમાં રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલતું હોવાથી હીરાનું રો મટીરીયલ વિદેશમાંથી આવવાનું બંધ થઈ ગયેલ છે અને હાલમાં એક્સપોર્ટ પણ થતું નથી। ઇમ્પોર્ટ રો મટીરીયલ થાય છે પણ એક્સપોર્ટ થતું નથી। તો આ હીરા ઉદ્યોગ ઉપર સરકાર ધ્યાન આપે। હાથમાં હુનર હોવા છતાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે કૌશલ્યવાન કારીગરોની સ્થિતિ કફોડી બની છે। ત્યારે આ સ્થિતિમાં સુધારો વહેલી તકે આવે તે આશા અમે પણ રાખીએ છીએ।